નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં, હોટલ સંચાલકને કડક ચેતવણી। દુકાનદારો પાસેથી હપ્તા વસૂલી કરતો આપ કાર્યકર્તાનો વિડીયો વાયરલ, પોલીસે બેની કરી ધરપકડ। ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ, દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી। સિંગર આરતીના પ્રેમ લગ્નનો વિરોધને પગલે લગ્ન પ્રસંગમાં ડાયરાનો કાર્યક્રમ રદ। સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે વકીલ મંડળનું કલેક્ટરને આવેદન। ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનું રાજ્યસભાના સાંસદના હસ્તે ઇન્સ્ટિટ્યૂટનું પુનઃ ઉદ્ઘાટન કરાયું। સમાચાર વિગતે જોઈએ। 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। આ સંદર્ભે સુરત પોલીસે હોટલ સંચાલકને કડક ચેતવણી આપી છે કે જો હોટલમાં કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ ઝડપવામાં આવશે તો તેના સીધા હોટલ સંચાલકને જવાબદાર ઠેરાવી જેલની કાર્યવાહી કરવામાં આવશે। પાલ વિસ્તારમાં પોલીસે વિવિધ હોટલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન હોટલો સાથે સાથે પાનના ગલ્લા અને અન્ય સંદિગ્ધ સ્થળો પર પણ તપાસ કરવામાં આવી હતી। પોલીસે હોટલના રજિસ્ટર ચોપડાઓની ચકાસણી કરી તેમજ આવતા જતા મહેમાનની વિગતો પણ તપાસી હતી। 31 ડિસેમ્બરના દિવસે હોટલમાં દારૂ પાર્ટીઓ અને ગેરપ્રવૃત્તિઓ વધવાની શક્યતા હોય છે, તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આગોતરા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચેકિંગ દરમિયાન હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરા, સિક્યુરિટી વ્યવસ્થા સહિત તમામ બાબતોની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી। સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો વ્યવસ્થા ભંગ થાય તેવું કોઈપણ કૃત્ય સહન કરવામાં આવશે નહીં અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ અનાજની દુકાનદારો પાસેથી લાખોની ખંડણી વસૂલવાના ગંભીર આરોપ સામે ફરિયાદ નોંધાઈ છે। ભ્રષ્ટાચાર વિરોધી હોવાનો દાવો કરનાર શ્રવણ જોશીએ આપનો ખેસ પહેરી સસ્તા અનાજની દુકાન પર જઈ લાયસન્સ રદ કરવાની ધમકી આપી વિડીયો બનાવતો અને બાદમાં સેટલમેન્ટના નામે હપ્તાખોરી કરતો હોવાનો પર્દાફાશ થયો છે। આ સમગ્ર કૌભાંડમાં વેપારીઓએ હિંમત બતાવી સંપત ચૌધરીને 1 લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વિડીયો ઉતારી લેતા હપ્તાખોરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે। સાગરીત સંપત ચૌધરીએ અન્ય એક વિડીયોમાં કબૂલાત કરી છે કે તે શ્રવણ જોશીના કહેવા મુજબ 25-25 હજારના હપ્તા લેતો જતો હતો। તેના આધારે પોલીસે હપ્તાખોર ટોળકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી શ્રવણ જોશી અને તેનો સાગરીત સંપત ચૌધરી વિસ્તારના સસ્તા અનાજના વેપારીઓને ધમકાવીને દર મહિને હપ્તાની ખંડણી માંગતો હતો। વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગે હાથ પકડવાનું આયોજન કર્યું હતું। જ્યારે સંપત ચૌધરી ગોડદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા માટે આવ્યો ત્યારે વેપારીઓએ તેને 1 લાખ રૂપિયા આપતો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો હતો। આ વિડીયોમાં સંપત ચૌધરી પીળા રંગની ટી શર્ટમાં સ્પષ્ટ દેખાય છે અને વેપારી પાસેથી રોકડ રકમ સ્વીકારી રહ્યો છે। જ્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હપ્તાખોર ટોળકીની ધરપકડ કરવાની સાથે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે। સુરતના પોશ વિસ્તારમાં ઉગત રોડ પર ચાલતા દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ જનતા રેડ મારીને ચકચાર મચાવી દીધી હતી। મિની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતા દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી હતી અને મોટાભાગના દારૂડિયા બૂટ ચંપલ છોડીને ભાગી છૂટ્યા હતા। આ રેડ દરમિયાન એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીતા પીતા નીકળી પડ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો હતો અને પોલીસ મિલીભગતના આક્ષેપો પણ કર્યા હતા। સુરત શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ જનતા રેડ અંતર્ગત ઉગત રોડ પર આવેલ મિની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો હતો।
સ્થાનિક રહીશોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાતે જ મોરચો સંભાળ્યો હતો. કાર્યકર્તાઓએ પોતાના મોબાઈલ ફોન ઓન કરીને વિડીયો શૂટિંગ શરૂ કર્યું હતું અને અડ્ડા પર ત્રાટક્યા હતા. ગળામાં કોંગ્રેસના કેસ પહેરીને કાર્યકર્તાઓ અચાનક પહોંચ્યા ત્યારે દારૂ પીવા આવેલા લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓ દારૂબંધીના નામે ધતિંગ બંધ કરોના નારા લગાવતા અંદર પહોંચ્યા હતા અને દારૂ પીવા આવેલા લોકો બૂટ ચંપલ પહેર્યા વગર જ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આખી રેડ દરમિયાન એક એવું દ્રશ્ય મોબાઈલમાં કેમેરામાં કેદ થયું હતું જે ને કારણે હર કોઈ હસી પડ્યા હતા. જ્યારે એક વ્યક્તિ જીવ બચાવીને ભાગી રહ્યો હતો ત્યારે એક શોખીન દારૂનો ગ્લાસ હાથમાં લઈને બહાર નજરે પડ્યો હતો. નવાઈની વાત તો એ છે કે કોંગ્રેસના કાર્યકરો રેડ કરી રહ્યા હતા અને બીજી બાજુ પોલીસને ફોન કરવામાં આવ્યો છતાં આ વ્યક્તિને દારૂ ફેંકી દેવાની મંજૂરી નહોતો. જ્યારે આ મામલે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના પણ આરોપ લગાવાયા છે. સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને સર્જાયેલા વિવાદ હવે તેના વ્યવસાયિક કાર્યક્રમો સુધી પહોંચ્યો છે. શહેરના કતારગામ સ્થિત મોટીવેડ વિસ્તારમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધની શક્યતાને પગલે આરતી સાંગાણીનો કાર્યક્રમ આયોજકો દ્વારા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો. સુરતના મોટીવેડ વિસ્તારમાં આવેલ સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર અગ્રણી સુરાણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાણીતી સિંગર આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવી હતી. જો કે આરતી સાંગાણીના લવ મેરેજને લઈને છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજમાં ખાસ કરીને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદની અસર ગ્રાઉન્ડ ઝીરો પર પણ જોવા મળી હતી અને આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલાં જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સિલ્વર ફાર્મની બહાર એકઠા થઈ ગયા હતા. સમગ્ર મામલો બીચકે અને સમાજની લાગણી દુભાય તેવી પરિસ્થિતિ નિર્માણ થતાં જોઈને યજમાન સુરાણી પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો હતો અને વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલાં જ પરિવારે આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સમાજના હિત માટે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને હંમેશા સમાજની સાથે રહેશે. સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે વકીલ મંડળે કડક શબ્દમાં નારાજગી વ્યક્ત કરી છે. વકીલ મંડળના જણાવ્યા અનુસાર સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા એક સિનિયર વકીલને ગેટ આઉટ કહી ઓફિસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જે અત્યંત નિંદનીય અને શરમજનક છે. વકીલનો આક્ષેપ છે કે છેલ્લા 7 મહિનાથી એન્ટ્રી ન થતાં તેઓ પોતાના ક્લાયન્ટ સાથે રજૂઆત માટે ગયા હતા, પરંતુ અધિકારીઓએ સાંભળવાને બદલે અપમાનજનક વર્તન કર્યું હતું. સિનિયર વકીલના જણાવ્યા મુજબ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે મારા ઓફિસમાં કોઈ વકીલને એન્ટ્રી નથી અને હું વકીલોને સાંભળતો પણ નથી, જેનાથી સમગ્ર વકીલ સમાજમાં રોષ ફેલાયો છે. વકીલ મંડળે આક્ષેપ કર્યા છે કે સરકારી કચેરીઓમાં વકીલની કાનૂની રજૂઆત સાંભળવામાં આવતી નથી અને અધિકારીઓની એકતરફી રાજ ચાલી રહ્યું છે. જ્યારે વકીલો કામ માટે સરકારી કચેરીએ જાય છે ત્યારે તેમની સાથે તોછડું અને અસભ્ય વર્તન કરવામાં આવે છે. વધુમાં અનેક સરકારી કચેરીઓમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી અને તેમને ઊભા રહીને કામ કરવું પડે છે. આ મામલે વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સિનિયર એડવોકેટ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલે મારું અપમાન કર્યું અને કચેરીમાંથી ગેટ આઉટ કરીને ઓર્ડર કર્યો, મને કાઢી મૂકવાનો હુકમ કર્યો. એની વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે. વકીલ મંડળના બધા પદાધિકારીઓ અને વકીલો સાથે અમે રજૂઆત કરી છે. ખાસ બાબત એ છે કે સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલ અને એની સાથેના બીજા સુપ્રિન્ટેન્ડન્ટ આ બંને ભ્રષ્ટાચારમાં લીન થઈ ગયા છે. વકીલોને ઓફિસમાં આવવાની મનાઈ કરી દેવામાં આવી છે. તમે પક્ષકારોને મોકલો અને અસીલોને મોકલો. મારી વિગત એવી છે કે મેં નામ દાખલ કરવા માટે અરજી આપેલી, એ અરજી નામંજૂર કરી અને પરત મોકલી. એના અનુસંધાનમાં મેં સિટી પ્રાંતમાં અપીલ કરી. અપીલ મારી મંજૂર થઈ ગઈ અને એ મંજૂર થયેલી અપીલના આધારે એન્ટ્રી પાડવાની હતી, તો એન્ટ્રી 7 મહિના સુધી પાડી નહીં અને હું જ્યારે તપાસ કરવા ગયો
ત્યારે સર્વેયરે એવું કીધું કે તમારે સુપ્રિન્ટેન્ડન્ટને મળવું પડશે, કારણ કે તમારું કામ બાકી છે, સાહેબે સહી કરી નથી. સુપ્રિન્ટેન્ડન્ટને હું મળવા ગયો તો એ મેન્ટેનન્સ સર્વેયરને ખકડાવે કે તું વકીલને લઈને કેમ આવ્યો, અને કીધેલું પાર્ટીને બોલાવું, તો પાર્ટીને બોલાવી નથી, તું વકીલને લઈને આવ્યો છો એમ કરીને મને પહેલાં ગેટ આઉટ કરી દીધો અને પછી એને પણ ખખડાવ્યો. એટલે આ રીતે અસીલોને બોલાવીને ભ્રષ્ટાચાર કરવાની આ લોકોની ટેવ પડી ગયેલી છે અને મોટી મોટી રકમ માંગે છે. કાયદેસરનું કામ કરવા માટે પણ મોટી રકમો માંગે છે અને પ્રાંત ઓફિસના હુકમનો અનાદર કરીને કન્ટેમ ઓફ ધી કોર્ટ કરી છે. એટલે આ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને મારા વકીલ મિત્રો બધા સાથે છે, વકીલ મંડળના હોદ્દેદારો પણ સાથે આજે રજૂઆત કરવા આવ્યા છે. શહેરમાં આવેલ રિનોવેશન થયેલ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની રીઓપનિંગ સેરેમની ભવ્ય રીતે યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના શુભ હસ્તે ઇન્સ્ટિટ્યૂટનું પુનઃ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિનોવેશન બાદ તૈયાર થયેલ જેમ ટેસ્ટિંગ લેબોરેટરી, ઓડિટોરિયમ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટનું પણ રીઓપનિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 47 વર્ષ અગાઉ કરવામાં આવી હતી. હવે અદ્યતન અને આધુનિક મશીનરી સાથે અહીં વિદ્યાર્થીઓને ડાયમંડ ઉદ્યોગ સંબંધિત વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. ઇન્સ્ટિટ્યૂટમાં હવે ડાયમંડ મશીનરી અને જેમ ટેસ્ટિંગ વિષયક વિશેષ તાલીમ આપવામાં આવશે, જેનાથી સુરતના હીરા ઉદ્યોગને નવી દિશા મળશે. સુરત શહેરના રાંદેરમાં આવેલ રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમ મુજબ 10 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પર હતા તેમની સ્વૈચ્છિક રાજીનામું આપી નવા બોર્ડની રચના કરી છે. આ સાથે આજે 2026ના કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સુરત શહેરના રાંદેરમાં આવેલ રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક 103 વર્ષથી વધુ સમયથી રાંદેરના લોકોની અવિરત સેવા કરી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમ એવો છે કે બોર્ડના કોઈપણ ડિરેક્ટર 10 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહી શકે નહીં. તે અંતર્ગત રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં 10 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પર હતા તેમને સ્વૈચ્છિક રાજીનામું આપી નવા બોર્ડની રચના કરી છે. વાત કરીએ તો બેંક ઇલેક્શનથી દૂર રહી હતી. 15 સભ્ય બોર્ડ ઓફ ડિરેક્ટરની બિનહરીફ નિયુક્તિ થઈ હતી. ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચેરમેન તરીકે વિશાલ કમલેશ સેલર અને વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ ભારતીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સાથે 2026ના કેલેન્ડર વિમોચન પણ હાથ ધરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં સભાસદો બેંકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અન્નપૂર્ણા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નીતિનભાઈ મહેતા આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio